નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં નિયમિત અભ્યાસક્રમ શરૂ કરી દીધો હશે. સારા સંતે લગભગ 1 મહિના જેટલો સમય પૂર્ણ થવા આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રથમ પરીક્ષાની તારીખ વર્ષ 2025 માટે એની પણ જાહેરાત થઈ છે. 11 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રથમ પરીક્ષા યોજાશે. એટલે મિત્રો, નિયમિત અભ્યાસ શરૂ કરી લેજો. વધારાનો સમય ખોટો ગવડાવશો નહીં, જેથી કરીને આપ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષામાં વધુ મહેનત કરીને પ્રથમ પરીક્ષામાં જો તમે સારું રિઝલ્ટ મેળવશો તો આપમેળે વાર્ષિક પરીક્ષાનું પરિણામ સારું આવશે. અને એનું રીઝન છે, પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ ઓછું છે, વાર્ષિક પરીક્ષાની અંદર અભ્યાસક્રમ વધારે હોય છે. તેથી પ્રથમ પરીક્ષાની અંદર સ્વાભાવિક રીતે આપણે વધુ સારી તૈયારી કરીને માર્ક્સ મેળવી શકીએ. બરાબર છે? ચલો, વધુ સમય લેવો નથી, આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ જઈએ. ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.2 સુધી અભ્યાસ કર્યો. આજે ત્યાંથી આગળ વધેલી છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ એટલે મિત્રો આપ જાણીએ છીએ, દાખલા તરીકે 5/2 આને આપણે દર્શાવી છે p/q સ્વરૂપમાં. એના દશાંશ સ્વરૂપમાં દર્શાવીએ તો 5 ને 2 વડે ભાગાકાર કરીએ, આપણને દશાંશ અભિવ્યક્તિ પ્રાપ્ત થાય. જેમ કે 5/2, 2 × 4, 5 માંથી 4 જાય એટલે 1. અહીંયા પોઈન્ટ મૂકી શૂન્ય ચડાવીને ઉતારીએ એટલે 2 × 5 = 10, શેષ 0. તો આપણને ભાગમાં મળે છે 2.5, 2.5. આ છે દશાંશ અભિવ્યક્તિ. તો દશાંશ અભિવ્યક્તિ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? p ને q વડે ભાગીએ છીએ. તો મિત્રો, p/q સ્વરૂપની સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં અથવા તો દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે p ને q વડે ભાગવામાં આવે છે. p ને આપણે q વડે ભાગીએ છીએ. પણ મિત્રો, જ્યારે આપણે p ને q વડે ભાગીએ છીએ એટલે કે અંશને છેદ વડે ભાગીએ છીએ, ત્યારે આપણને બે શક્યતાઓ પ્રાપ્ત થશે. કઈ બે શક્યતાઓ પ્રાપ્ત થશે? ચાલો જોઈએ. નંબર 1, પહેલી શક્યતા, શેષ શૂન્ય થાય. તો હાલ આપણે ઉદાહરણ જોયું 5/2, એમાં આપણને શેષ શૂન્ય પ્રાપ્ત થયું. બીજું ઉદાહરણ જોઈએ 3/5, 3/5. ચલો એની ભાગાકાર કરીએ તો 0 ચડાવીએ છીએ, 5 × 6 = 30, શેષ 0. અહીંયા આપણને શૂન્ય શેષ પ્રાપ્ત થયું. તો ભાગાકારની ક્રિયા દરમિયાન જો શેષ શૂન્ય પ્રાપ્ત થાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. આ થયું એનું ઉદાહરણ. મિત્રો, શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે મળે? જ્યારે p/q q ના સ્વરૂપમાં જે સંખ્યા છે એના સામાન્ય અવયવમાં 2 અને 5 કે 2 અથવા 5 હોય તો આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે. પરંતુ જો એ સિવાયનો કોઈ અવયવ છે, 2 અને 5 સિવાયનો કોઈ અવયવ હશે તો આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ પ્રાપ્ત થશે નહીં. તો આપણે અહીંયા જે ઉદાહરણ લીધું એમાં q સ્વરૂપે આપણે 5 લીધા, તો 5 ના અવયવ 1 અને 5 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. માટે એનું દશાંશ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું શાંત દશાંશ સ્વરૂપ. ચલો બીજી શક્યતા વિશે વિચારીએ. બીજી શક્યતા છે શેષ શૂન્ય ન થાય.
જો શેષ શૂન્ય ન થાય તો એને આપણે કહીએ છીએ અનંત આવૃત. અભિવ્યક્તિ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 10/3. ચલો આપણે જોઈએ એનો ભાગાકાર કરીએ. 10/3 તો 3 તરીના 9. 10 માંથી 9 એટલે 1. પૂર્ણાંક રૂપી શૂન્ય ચડાવીને ઉતારી 3 તરી 9. 10 માંથી 9 જાય તો 1. અહીં આપણને એક શેષ આવે, ફરી એક શેષ આવે, ફરી શૂન્ય ચડાવીને ઉતારી 3 તરીના 9. ફરી પાછી એક શેષ આવે. તો અહીંયા એક શેષનું પુનરાવર્તન સતત થતું જ રહેશે, મતલબ અનંત. અહીંયા એક આંકડાનું એટલે કે 3 નું સતત પુનરાવર્તન થતું રહે છે. અહીંયા એક જ અક્ષરનું પુનરાવર્તન, એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે, માટે એને આપણે આવૃત કહીએ છીએ. અને અનંત સુધી ચાલ્યા કરે છે, માટે એને અનંત કહીએ છીએ. બરાબર છે? તો શેષ શૂન્ય થાય, શૂન્ય ન થાય તો એવી અભિવ્યક્તિ કઈ કહીશું આપણે? અનંત આવૃત અભિવ્યક્તિ. અનંત આવૃત અભિવ્યક્તિ કઈ સંખ્યાની મળશે? તો કોઈ p છેદમાં q સ્વરૂપની સંખ્યા છે અને q સ્વરૂપની જે સંખ્યા છે એના અવયવમાં 2 અને 5 સિવાય અન્ય કોઈ અવયવ હશે તો એની અભિવ્યક્તિ આપણને કઈ પ્રાપ્ત થશે? અનંત અનાવૃત અભિવ્યક્તિ પ્રાપ્ત થશે. ચલો તો આપણે અહીંયા બે શક્યતાઓ જોઈ. p છેદમાં q સ્વરૂપની શાંત દશાંશ અભિવ્યક્તિ, બીજા નંબરે અનંત આવૃત અભિવ્યક્તિ. ત્યાર પછી જોઈએ અનંત અનાવૃત અભિવ્યક્તિ. તો અનંત અનાવૃત અભિવ્યક્તિ એટલે શું? અનંત અનાવૃત મિત્રો આગળ જે ઉદાહરણ જોયું એમાં આપણને પ્રાપ્ત થઈ 0.333 એક જ આંકડાનું પુનરાવર્તન થતું રાખવું, માટે એને આવૃત કહીએ. અનાવૃતમાં જોઈએ એનું ઉદાહરણ 0.0 જો અહીંયા નિયમિત ક્રમમાં કોઈ આંકડાનું પુનરાવર્તન થતું નથી, માટે આવી જે અભિવ્યક્તિ છે એને અનંત અનાવૃત અભિવ્યક્તિ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ 5 2 5 5 2 5 5 5 2. આને પણ આપણે કહીશું અનંત તો છે જ, સતત ચાલતી જાય છે, માટે કઈ અનંત તો છે જ, પરંતુ કેવી છે? કોઈ આંકડાનું ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થતું નથી, માટે તેને કહીએ છીએ અનાવૃત. તો આ જે અભિવ્યક્તિ છે એને આપણે કહીએ છીએ અનંત અનાવૃત અભિવ્યક્તિ. મિત્રો જો p છેદમાં q સ્વરૂપની કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આપણને શાંત અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ અથવા અનંત આવૃત, અનાવૃત નહીં, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો તે સમય સંખ્યા હોય છે. કઈ હોય છે? સમય સંખ્યા હોય છે. પરંતુ અનંત અનાવૃત અભિવ્યક્તિ હોય તો તે અસમય સંખ્યા હોય છે. બસ મિત્રો આમાં આટલું ધ્યાન રાખવાનું છે કે p છેદની q સ્વરૂપની કોઈ સંખ્યાની જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે એની બે શક્યતાઓ શાંત દશાંશ અભિવ્યક્તિ છે કે અનંત આવૃત અભિવ્યક્તિ છે.
એના ઉપરથી આપણે કહી શકીએ કે તે સમય સંખ્યા છે. જો કોઈ સંખ્યા આપણને આપેલી છે અને એની અભિવ્યક્તિ અનંત અનાવૃત છે, આપણે કહી શકીએ છીએ તે અસમય સંખ્યા છે. આટલી વસ્તુ સમજ્યા પછી હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. પ્રથમ સંખ્યા છે 36/6. દાખલા નંબર 1 એનો પહેલો 36/100. તો મિત્રો સરળ છે, નીચે 100 છે એટલે અહીંયા આપણે એને આ રીતે દર્શાવી શકીએ. પૂર્ણાંક પછી અહીંયા 100 છે એટલે બે અક્ષર પછી ત્યાં બે અક્ષરની આગળ પૂર્ણાંક લાવી શકીએ. તો શાંત સ્વરૂપ થઈ ગયું, બરાબર છે. માટે લખી શકીએ દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ? શાંત દશાંશ અભિવ્યક્તિ. ત્યાર પછી 2 1/11. આને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવા માટે આપણે શું કરીશું? થિયરીમાં શીખ્યા, દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવું હોય અંશને છેદ વડે ભાગાકાર કરવો પડે. તો 1/11 આપણે કરીએ તો અહીંયા ભાગ ચાલશે નહીં, માટે પહેલા શૂન્ય મૂકીશું. હજી પણ ભાગ ચાલશે નહીં, માટે શૂન્ય મૂકીશું. 11×9 શેષ મળશે 1. ફરી પાછી શૂન્ય મૂકીશું. ભાગ ચાલશે નહીં, એટલા માટે મૂકીશું શૂન્ય. ફરી બીજી શૂન્ય ચલાવીને ઉતારીશું. 11×9. જો વિદ્યાર્થી મિત્રો અહીં શેષનું પુનરાવર્તન થવા લાગ્યું અને ભાગફળમાં પણ 0 9 બે આંકડાનું પુનરાવર્તન થવા લાગ્યું, બરાબર છે. માટે આની અભિવ્યક્તિ આપણે કેવી કહી શકીએ? અનંત અને આવૃત. તો અહીંયા લખી શકીએ 1/11 એમ અનંત સુધી. અને આ રીતે પણ દર્શાવી શકાય 0 9. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ 0 9 બે જ આંકડાનું પુનરાવર્તન થાય છે, માટે 0 9 ઉપર આડી લીટી જેને આપણે 12 કહીએ છીએ, આ રીતે પણ દર્શાવી શકાય. અને દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત. ચલો વિદ્યાર્થી, દાખલા નંબર 3 4/1 તો 4/1 બરાબર 8 × 32 33 દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવા માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અંશને છેદ વડે ભાગાકાર કરવાનો છે. તો અંશમાં 33 એટલે આપણે કરીશું 33/8. 8 × 32 એટલે શેષ 1. પોઈન્ટ મૂકીએ, શૂન્ય ચડાવીએ, ઉતારીએ. 8 × 8 10 માંથી 8 જાય એટલે 2. શૂન્ય ચડાવી ઉતારીએ. 8 × 16 4. શૂન્ય ચડાવી ઉતારીએ. 8 × 40 શૂન્ય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શેષ શૂન્ય પ્રાપ્ત થાય અને શેષ શૂન્ય પ્રાપ્ત થાય તો એને આપણે કેવી અભિવ્યક્તિ કહીએ છીએ? શાંત સ્વરૂપે. તો લખી શકાય બરાબર 4/1 અને દશાંશ અભિવ્યક્તિ
શાંત સ્વરૂપની, શાંત સ્વરૂપ થઈ ગયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4, 5 જાતે પણ થોડું કામ કરવાનું છે ને, જે શીખ્યા એની પ્રેક્ટિસ પણ કરવાની છે ને. તો દાખલા નંબર 4 3/13 અને દાખલા નંબર 5 2/11. આ બંનેની પ્રેક્ટિસ ગણતરી તમારી જાતે કરવાની છે, કરજો. અને કદાચ ન ફાવે, ભૂલ પડે તો PDF માં તમે જોઈ શકશો. ત્યાર પછી દાખલા નંબર 6 એ હું અહીંયા લઈશ. $329/400 તો 329/400 એને આ રીતે લખી શકાય. 329/4 ગુણ્યા 1/100 100 ગુણ્યા 4 બરાબર 400. તો એ આપણને મળે છે 329/4. તો 329/4 4 32 0 0 ઉપરથી ઉતારી 9 4 2 8 1 4 ગુણા 8 2 0 ચડાવી ઉતારી 4 4 20 શેષ 0. શેષ આપણને અહીંયા 0 પ્રાપ્ત થઈ. માટે દશાંશ અભિવ્યક્તિ તો આપણે કહી શકીશું. આના બદલામાં આપણને કેટલા પ્રાપ્ત થાય છે? 82.25. તો આપણે લખી શકીએ 82.25 છેદમાં બીજા 100 હતા ભાગ્યા 100. તો અહીંયા 100 છે એટલે આ પૂર્ણાંક છે આ બાજુ આગળ ખસશે 0.8225. તો કેવું સ્વરૂપ પ્રાપ્ત થયું આપણને? શાંત દશાંશ સ્વરૂપ પ્રાપ્ત થયું. માટે એની અભિવ્યક્તિ આપણે લખી શકીશું શાંત સ્વરૂપ. દાખલા નંબર 2 કમ્પ્યુટરમાં દાખલા નંબર 2. મિત્રો તમારી નોટ લઈને બેસજો, સાથે સાથે નોંધ કરતા રહેજો. ચલો દાખલા નંબર 2. તમે જાણો છો કે 1/7 બરાબર 0.1428557 એના ઉપર 12 કરેલ છે. તો શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 7/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? તો મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપેલું છે 1/7 બરાબર 0.1428557. તો જો ભાગાકાર કર્યા વગર આપણે એને 2/7 માં ફેરવા છે તો સરળ વસ્તુ છે. માટે 2/7 બરાબર 2 ગુણ્યા 7 લખી શકાય બરાબર 2 ગુણ્યા 1/7 નું મૂલ્ય આપણને આપેલું છે. બરાબર. શું કરવાનું છે મિત્રો? આનો ગુણાકાર કરી દેવાનો છે. બરાબર. ચાલો કાચા કામમાં આપણે કરી લઈએ. સારું 14 1 5 10 1 11 8 17 1 2 4 5 4 2 2 0 તો 0.285 714
અને આવું, બરાબર છે. એ રીતે ત્યાર પછી કહ્યું છે 3 સતમાઉસ. તો 3 સતમાઉસ એટલે બરાબર 3 ગુણ્યા 1 સતમાઉસ બરાબર 3 ગુણ્યા 0.142 બરાબર કાચા કામમાં આપણે ગુણાકાર કરીએ છીએ. શું જવાબ મળે છે? 0.572. ચલો, તે જ રીતે આપણને કહ્યું છે 4 સતમાઉસ, 5 સતમાઉસ, 6 સતમાઉસ. 4 સતમાઉસ, 5 સતમાઉસ, 6 સતમાઉસ. તો અહીંયા 4 ગુણ્યા 1 સતમાઉસ, 5 ગુણ્યા 1 સતમાઉસ, 6 ગુણ્યા 1 સતમાઉસ. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીંયા આપણે ગુણાકાર કર્યો એ રીતે આપ પણ ગુણાકાર કરી શકો અને એટલો પ્રયત્ન આપ સૌ જાતે કરો. ત્યાર પછી દાખલા નંબર 3. p પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. પહેલા છે 0.612. આપણને આપેલા છે 0.612. તો 0.612 આપણે શરૂઆતમાં ધારી લઈએ. ધારો કે x બરાબર 0.612 અને 612 એનો મતલબ શું થાય આપણે જાણીએ છીએ 0.6666 એમ અનંત. ચલો હવે આપણે ધારે x બરાબર 0.6666 અનંત. મિત્રો અહીં એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે, માત્ર 6 નું જ પુનરાવર્તન થાય છે. માટે આપણે તેને બંને બાજુ 10 વડે ગુણાકાર કરીશું. એક જ આંકડાનું પુનરાવર્તન થતું હોવાથી તો બંને બાજુ 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા x એટલે 10x બરાબર. અહીંયા આપણે 10 વડે ગુણીશું એટલે આ પોઈન્ટ અહીં જશે 0.6666 એક એકમ આગળ જશે. માટે 10x બરાબર જો વિદ્યાર્થી મિત્રો 6.66 એનો મતલબ એવું થાય 6.0 વત્તા 0.6666 લખી શકીએ. કેમ? એટલા માટે જો 6.666 આપેલું હોય એનો મતલબ છે 6 આખા એટલે કે 6 વત્તા 0.666. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો આ રીતે લખી શકાય 6.000 એનો સરવાળો આપણને 6.6666 પ્રાપ્ત થાય. માટે 10x બરાબર 6.0 વત્તા જુઓ 0.666 એના માટે આપણે શું ધારેલું x અહીંયા ધારેલું છે x બરાબર 0.6666. તો આના બદલે આપણે x લખી શકીએ. હવે સાદુરૂપમાં સમીકરણના નિયમ મુજબ આ x ની બરાબરની આ બાજુ લાવીશું તો ધનના બદલે ઋણ થશે. માટે 10x ઓછા x બરાબર 6 લખી શકીએ. 6.0 એટલે કે 6
માટે 10x માંથી 1x ગયો એટલે 9x બરાબર 6 અને 9 અને x અહીંયા ગુણાકારથી જોડાયેલા છે માટે 9 બરાબરની સામે જાય તો ભાગાકારમાં જાય માટે x બરાબર 6/9 તો આ થયો આપણો જવાબ આપણે તેને p/q સ્વરૂપમાં કર્યું જે પહેલો દાખલો હતો એમાં આપણને p/q સ્વરૂપમાં રકમ આપી હતી એમાંથી આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી હતી અહીં દશાંશ સ્વરૂપમાં રકમ આપેલી છે એને આપણે ફેરવી p/q સ્વરૂપમાં બીજો દાખલો जो विद्यार्थी मित्रों प्रथम जे दाखलो तो 0.6 એમાં 6 એક જ આંકડાનું પુનરાવર્તન થતું હતું અહીં આંકડા આપણને બે આપ્યા છે પરંતુ પુનરાવર્તન તો એક જ આંકડાનું થાય છે માત્ર 7 4 ના ઉપર આપણને 12 આપ્યું નથી એનો મતલબ એ થયો 4 નું પુનરાવર્તન થતું નથી तो चलो આપણે ધારી લઈએ સર્વપ્રથમ ધારો કે x બરાબર 0.47 અને એના બરાબર એમ લખી શકાય 0.4777 સાતનું પુનરાવર્તન કારણ કે 7 ઉપર જ આપણને 12 આપેલું છે બરાબર છે ચલો અહીંયા પર એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે માટે કેટલા વડે આપણે ગુણાકાર કરીશું બંને બાજુ 10 વડે तो यह लखी सकીએ એક જ આંકડાનું પુનરાવર્તન થતું હોવાથી 10x બરાબર 0.4 આ રીતે લખી શકાય પૂર્ણાંક છે 10 વડે ગુણ્યા એટલે આ પૂર્ણાંક એક એકમ પાછળ જશે પાછળ આવો ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી માટે 10x બરાબર જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું થશે 4.7777 છે અહીંયા 0.77 એટલે x ની કિંમત બદલવામાં તફાવત થશે તો અહીંયા આપણે શું કરવાનું છે આ જે નીચેનું સ્ટેપ છે 4.7777 એમાંથી જે આપણે ધારેલા છે તે 0.4777 એ બાદ કરી લેવાના છે બરાબર તો 7 માંથી 7 જશે તો 0 7 માંથી 7 જશે તો 0 7 માંથી 7 જશે તો 0 7 માંથી 4 જાય તો 3 અને 4 ના 4 તો આપણને કેટલા પ્રાપ્ત થાય છે 4.3000 એનો મતલબ 4.3 લખી શકાય તો હવે આ જે રકમ છે એના બદલે આપણે શું લખીશું 4.3 વત્તા કેટલા બાદ કર્યા 0.4777 આપણે જે ધાર્યા હતા એને આપણે આપણા જે દશાંશ સ્વરૂપમાં રકમ મળી એમાંથી બાદ કરી બરાબર 4.3 વત્તા આના બદલામાં આપણે x ધાર્યા હતા લખી શકીએ x x બરાબર માટે x આ બાજુ આવશે 10x - x બરાબર 4/3 માટે 9x બરાબર પૂર્ણાંક 3 માટે x બરાબર છેદમાં 9 અને અહીંયા પણ પૂર્ણાંક છે માટે એને 43/10 લખી શકીએ ગુણ્યા 9 બરાબર આપણને p/q સ્વરૂપ પ્રાપ્ત થશે 43/90 ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3
ચાલો દાખલા નંબર 3 0.001 એના ઉપર આપેલું છે 12. વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 આંકડાનું પુનરાવર્તન થાય છે 001 બરાબર છે. ચાલો તો સર્વપ્રથમ આપણે ધારી તો શકીએ x બરાબર 0.0012 માટે લખી શકાય 0.001001 અનંત ચાલે છે. 3 આંકડાનું પુનરાવર્તન થાય છે માટે બંને બાજુ આપણે કેટલા વડે ગુણીશું 1000 વડે. માટે અહીંયા લખી શકીએ 1000x બરાબર જો હવે 3 આંકડાનું પુનરાવર્તન માટે આ જે પૂર્ણાંક છે એ 3 આંકડા 3 એકમ પાછળ ખસે માટે કેટલા થશે 1.00 1.001001 આમ આગળ ખસે. ચલો હવે પછી શું કરવાનું છે તે તમે શીખી ગયા. તો આનો પ્રયત્ન પણ તમારે જાતે ઘરે બેસીને કરવાનો છે અને જે જવાબ આવે તે કમેન્ટ પણ કરવાનો છે. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. શૂન્ય પોઈન્ટ 99999 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. દશાંશ અભિવ્યક્તિ આપી છે અને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી છે. આપણે શીખી ગયા તો કેવી રીતે દર્શાવી શકીશું જુઓ વિદ્યાર્થી મિત્રો 0.9999 શું કરવાનું છે સર્વપ્રથમ ધારી લેવાનું છે. ધારો કે x બરાબર 0.99 એક જ આંકડાનું પુનરાવર્તન માટે 10 વડે ગુણાકાર 10 વડે ગુણાકાર કરીએ પૂર્ણાંક એક એકમ પાછળ ખસશે માટે લખી શકીએ 10x બરાબર 9 વત્તા 0.999 માટે 10x બરાબર 9 વત્તા આપણી ધારેલી રકમ આપણને મળી ગઈ x બરાબર 0.99 જે આપણે ધાર્યું કે x તો લખી શકીએ x બરાબર ની આ બાજુ આવશે એટલે પ્લસ નું માઈનસ થશે 10 માંથી જશે એટલે 9x બરાબર 9 માટે x બરાબર 9 ભાગ્યા 9 માટે x બરાબર 1 આપણને પ્રાપ્ત થાય. ચલો પછી કેવું છે તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? હા આશ્ચર્ય થાય છે. કેમ જવાબની સત્યાર્થતા ચકાસવી તો આપણે કહી શકીએ હકીકતમાં એવી કોઈ સમય સંખ્યા નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ 0.9999 અનંત હોય. ચલો ત્યાર પછીનો દાખલો 1/17 ની દશાંશ અભિવ્યક્તિ. વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો આજે આપણે ગણવા રહીશું તો આજનો તાસ ખૂબ લાંબો થઈ જશે માટે હવે બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ તાસમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો નિયમિત રીતે નોંધ કરતા રહેજો. જે દાખલા તમને જાતે ગણવાના કયા છે જાતે ગણો અને તેનો જે જવાબ આવે તે કમેન્ટ પણ કરો. બરાબર છે. ચલો બાકીનું આપણે જોઈએ નેક્સ્ટ પીરિયડમાં. જય હિન્દ જય ભારત.